વાહન કેવી રીતે ચલાવવું? વાહન છે એ અમુક મર્યાદિત સ્પીડમાં ચલાવવું જોઈએ, બરોબર છે? તો એ માટેનું આ ચેપ્ટર છે, સરસ મજાનું ચેપ્ટર, ખરેખર ભણવું જોઈએ. ભણવું જોઈએ એટલું જ નહીં, પણ જીવનમાં ઉતારવું જોઈએ, બરોબર છે? તો આજે આપણે જોઈએ આ ચેપ્ટરને વ્યવસ્થિત પૂરું કરીએ. માર્ગ સલામતી અને વાહન ચાલક. માર્ગ સલામતી અને વાહન ચાલક ધોરણ 9 માં શું કીધું છે? ધોરણ 9 ની અંદર આપણે માર્ગ પર વાહન ચલાવતી વખતે કોને અગ્રતા આપવી? શું કીધું? ધોરણ 9 માં આપણે એવું શીખ્યા કે વાહન ચલાવતી વખતે કોને અગ્રતા આપવી? અગ્રતા એટલે શું? કે ભાઈ કોને પહેલા જવા દેવા એમ. તો વાહન ચલાવતી વખતે કોને અગ્રતા આપવી? તેમજ ડાબી બાજુ જમણી બાજુ તરફ વળવા અને યુટર્ન લેવા દરમિયાન કઈ સાવચેતી રાખવી, કઈ દેખભાળ રાખવી, કેવી બાબતોને ધ્યાનમાં રાખવી એ શીખ્યા. ઉપરાંત ટ્રાફિક સિગ્નલો, જ્યાં પણ સિગ્નલ આવે, બરોબર, જ્યાં સિગ્નલ આવે ત્યાં કેવી સમજ મેળવવી, આ પ્રકરણમાં આપણે વાહન ચાલક છે, દાખલા તરીકે તમે વાહન ચલાવતા હો, બરોબર, અને તમારી કઈ ફરજો છે, તમારે કેવી રીતે વાહન તમારું ચલાવવું જોઈએ, એ બધી વાતો આપણે કરવી છે આ ચેપ્ટરમાં. લેન ટ્રાફિક, ચાર રસ્તા, ગોળાઈ પર કઈ સાવચેતી રાખવી, હેલ્મેટ સીટ બેલ્ટ પહેરવા જોઈએ, આવી બધી વાતો આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે. ચેપ્ટરના માર્ક્સ ભલે ઓછા હોય, પણ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણે જીવનમાં ઉતારવું પડશે. તમને બધાને ખબર છે કે આજે કદાચ તમારો વાંક ન હોય તો વાહન એટલી સ્પીડે આવતા હોય હાઈવે ઉપર, તો નિર્દોષ લોકો પણ કેટલા મૃત્યુને ભેટી જાય. તો જ્યારે પણ વાહન ચલાવીએ છીએ ત્યારે પૂરેપૂરી જે સેફટી છે એનો ઉપયોગ કરીએ આપણે, બરોબર છે? આગળ વાહન ચાલકની ફરજો. તો કે ભાઈ વાહન ચાલકોની કઈ ફરજો છે, બરોબર સમજજો. જે પણ વાહન ચાલક છે એ વાહન ચાલકની કઈ ફરજો, એ ફરજો વિશે જોઈએ એક પછી એક. વાહન ચાલકે શારીરિક, માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય. સક્ષમ હોય એટલે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ હોય કે જેને બરોબર દેખાતું ન હોય, શરીર એટલું બધું વ્યવસ્થિત ન હોય, તો એવા વ્યક્તિ નહીં, સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ હોવો જોઈએ. કોઈ નશાકારક પીણું પીધેલો વ્યક્તિ ન હોવો જોઈએ, બરોબર છે? તો જ વાહન ચલાવવું. આ પહેલી ફરજ છે. આગળ દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા, શું કીધું? વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. કેવી રીતે ચલાવવું જોઈએ? સાવધાનીથી. તમારી બાઇકની અંદર, તમારી ગાડીની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિવેક નામનો ગુણ શીખવો પડે, વિઝડમ. આજની ટેકનોલોજી તમને, આપણે એવા યુગની અંદર જીએ છીએ, માણસોને તત્કાલીન બધી વસ્તુ જોઈએ, ધીરજ નથી. વહેલા પહોંચી જવું છે બધી જગ્યાએ, સફળતા તો વહેલા મેળવી લેવી છે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમયે સમયે જે થાય એ જ બરોબર છે. સમજાય છે ને? તો વિઝડમ આપણે કેળવવું પડે. તમારી બાઇકની અંદર સ્પીડોમીટરની અંદર 140 નો કાંટો હોય. હું વારે વારે મારા ઓફલાઈન ક્લાસના વિદ્યાર્થીઓને આ વાત કહેતો હોઉં છું. વિવેક એટલે શું? વિદ્યાર્થી અવસ્થાની અંદર વિવેક નામનો ગુણ, એટલે કે વિઝડમ નામનો ગુણ દરેક વિદ્યાર્થીમાં હોવો જોઈએ. સાહેબ આ વિવેક નામનો ગુણ વિશે સમજાવો. કેવી રીતે? જુઓ ભાઈ, વિવેક એટલે શું? કોને વિવેક કહેવાય? સમજુ. દાખલા તરીકે તમારી બાઇકની અંદર સ્પીડોમીટર હોય વિદ્યાર્થી મિત્રો, સ્પીડોમીટરની અંદર અમુક આંક લખેલા હોય કે ભાઈ 140 સ્પીડ હોય, 200 ની સ્પીડ હોય, આટલું વાહન ચાલી શકે હોય ને સ્પીડોમીટરમાં. તો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે તમારું વાહન છે આટલી સ્પીડે, 140 સ્પીડનો આંકડો લખેલો હોય તો 140 ની સ્પીડે તમારું વાહન તમે ચલાવી શકો.
એ પ્રમાણિત કરેલું હોય. જ્યારે કોઈ કંપની બનાવતી હોય તમારી બાઇક, તો એ બાઇક બનાવતી વખતે એને પુરવાર કર્યું હોય કેટલી ગાડી ફાસ્ટ હાલી શકે, આટલી સ્પીડ સુધી ગાડી હાલી શકે. પણ આપણે ન હકાય. આપણી કેપેસિટી 60 ની છે, આપણી કેપેસિટી 65 ની છે, ત્યાં મારે અટકી જવાય. મારે 140 ના અખતરા કરાય નહીં. આ ગુણ એટલે શું? ક્યાં અટકી જવું, ક્યાં ઊભું રહી જવું, એ ગુણ, એ સમજ, એ સૂઝ, એને જ કહેવાય વિવેક નામનો ગુણ. આજે આપણને અટકતા આવડતું નથી. બાઇક ની અંદર 140 દીધું, તે મારે 140 રિવર્સ દઈને બેસી જાય, પછી પતંગની જેમ ઉડતો હોય ભાઈ, કંટ્રોલ ન રહે. વિદ્યાર્થી મિત્રો, તો દરેક વિષયની અંદર તમારો કંટ્રોલ, કે ભાઈ મારે આ કરાય, મારે આ ન કરાય. મારા માતા પિતા કોણ, મારા પરિવારના સંસ્કારો શું છે, મારે અહીંથી પાછું વળી જવાય, મારે આ જગ્યાએ ન જવાય, મારે આ જગ્યાએ ન બેઠાય, આવી વ્યક્તિ સાથે ન બેઠાય, મારે આ કામ ન કરાય, એવી સમજ, એવી સૂઝ, એને જ કહેવાય છે વિવેક, વિઝડમ. તો આજની જે વિદ્યાર્થીઓ છો, એ વિદ્યાર્થીઓએ આ વિઝડમ નામનો ગુણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. આજની પેઢી છે તત્કાલીન બધું જોઈ જતું છે, ધીરજ રહેતી નથી, પેશન રહેતી નથી. ક્ષણવારની અંદર સફળતા કોઈ દી કોઈને નથી મળી. વિદ્યાર્થી મિત્રો, એના માટે પુરુષાર્થ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, પરસેવો પાડવો પડે, મહેનત કરવી પડે. કોઈ એક જગ્યાએ બેઠી અને રાતોના ઉજાગરા કરી અને એ જગ્યાને તપાવવી પડે, એ જગ્યાને તપ કરવું પડે, ત્યારે તમને ફળ મળે. આમ નામ સફળતા નથી મળી જતી. બરોબર છે? તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો આ વિશે વાત કરશું, યાદ રાખજો. પીહુ કે છે બીજા જવાબ આપો તો તમારી કોમેન્ટ નથી સમજાતી. પીહુ શું કે છે? એકવાર કોમેન્ટ કરો તો ફરીવાર. બીજાના જવાબ આપો તો ખબર પડે. શું ખબર પડે? એકવાર કોમેન્ટ બરોબર સમજાવો, મને કયો કઈક તમારે જે કઈ પ્રશ્ન હોય. પીહુ, ચાલો આગળ વધો ભાઈ. તો પહેલી વસ્તુ શું છે? વાહનની સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું. આગળ જુઓ, વાહન ચાલકે કોઈ પણ રીતે, હું કીધું, વાહન ચાલકે કોઈ પણ રીતે વિચલિત થયા વગર, શું કીધું? વિચલિત થયા વગર, એટલે આજુબાજુ આમ ડાફોળિયા માર્યા વિના, વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે રસ્તા ઉપર, અને વાહન ચલાવવું જોઈએ. વાહન ચલાવવું જોઈએ. આગળ, વાહન ચાલકે રાહદારીઓ એટલે કે રસ્તા ઉપર જે ચાલતા લોકો હોય, રાહદારીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ લોકો વગેરે ની સલામતી જળવાય, વગેરેને બધાને સલામતી જળવાય એ રીતે વાહન પોતાનું ચલાવવું જોઈએ. બીજા લોકો પ્રશ્નનો જવાબ આપે તો ખબર પડે. ઝાંખું દેખાય છે. કેટલા લોકોને ઝાંખું દેખાય છે? કેટલા લોકોને ઝાંખું દેખાય છે? આપણે પ્રશ્ન પૂછ્યો જ નથી, જવાબ શું કરવા જોવો છે કોઈકનો? આપણે તમારે સમજવાનું છે આખું ચેપ્ટર. મેમન હફસા ક્લિયર છે? બરાબર છે? ઓકે, આગળ. તો હું કીધું કે ભાઈ જ્યારે કોઈ વાહન ચલાવતો હોય, ડ્રાઈવર પોતે વાહન ચલાવતો હોય, તો વિચલિત થવાનું નથી. મોબાઈલ આવે તો મોબાઈલ ઘડીક સાઈડમાં વાહન લઈને વાત કરી લેવાની. બરોબર? આડું અવળું જોવાનું નહીં. તમારી નજર ક્યાં હોવી જોઈએ? ટ્રેક ઉપર, તમારા રસ્તા ઉપર હોવી જોઈએ. વાહન ચાલકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તામાં જે મુસાફરો હાલીને ચાલીને જતા હોય, દિવ્યાંગ લોકો હોય, આવા લોકોની પણ સલામતી જળવાય, એ ધ્યાન રાખવું પડે. વાહન ચલાવતી વખતે, ઊભું રાખતી વખતે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારે અગવડ અને અસુવિધા ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ વાત આપણે ઘણી વખત જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. કોઈક જે એવી જગ્યાએ પાર્કિંગ કરી નાખે લોકો વાહન, અને પાછા હેન્ડલ લોક મારી દે.
આના કારણે પાર્કિંગ રસ્તા વચ્ચે કર્યું હોય ને હેન્ડલ લોક મારી દે. આના કારણે વાહનને અગવડ પડે. તમે આવું પણ જોયું હોય છે કોઈક જગ્યાએ મોલ, સિનેમા, આવી જગ્યાએ કોઈ એક વ્યક્તિના માટે કેટલા લોકોને રાહ જોવી પડતી હોય. આડેધડ વાહન પાર્કિંગ કરી નાખે અને પાછો હેન્ડલ લોક મારી દે, તો જે વાહનો અંદર છે એ બહાર નીકળવામાં બહુ તકલીફ પડતી હોય છે. મોટી કાર પણ આવી રીતે પાર્ક કરી નાખતા હોય છે લોકો. તો પાર્કિંગ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ, મુસાફરો, પ્રાણીઓ, સામાન, ઉપકરણ કે વાહનોની સ્થિતિને કારણે વાહન ચાલક ધ્યાન ભંગ, વિચલિત ન થાય એની તકેદારી રાખી. વાહન ચાલક અથવા ડ્રાઈવર એ છે એનું ધ્યાન ખાલી ને ખાલી રસ્તા, ટ્રેક ઉપર હોવું જોઈએ. બરાબર. આગળ, પોતે અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે. જો કાર ચલાવતા હોય તો સીટ બેલ્ટ અને બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરવું છે. વિદ્યાર્થી મિત્રો, હેલ્મેટ શું કરવા? આપણી સલામતી માટે. તમે વિજ્ઞાન, સાયન્સ ભણતા હો તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, આપણા મગજના ભાગ છે, આપણું મગજ છે એ નાજુક અવયવ છે. બરોબર છે. અને એ ખોપરી વડે રક્ષાયેલું છે. જ્યારે કોઈ મોટો અકસ્માત થાય અને તમારું માથું છે એ રોડ સાથે ભટકાય અને આ ખોપરીની અંદર રહેલા મગજને કોઈ નુકસાન થાય તો વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને સાયન્સનો ફેક્ટ કહી દઉં કે મગજની અંદર ન્યુરોન સેલ આવેલા હોય. કેવા સેલ આવેલા હોય? ન્યુરોન સેલ. એનું કોષ વિભાજન થતું નથી. એનો મતલબ શું કે ન્યા કોઈ જગ્યાએ ઈજા થાય, ન્યા કોઈ જગ્યાએ તમને વાગે, મગજના કોઈ અંદરના મગજના ભાગમાં, ખોપરીમાં વાગે તો હજી કદાચ સારું પણ થઈ જાય, પણ મગજની ભાગમાં વાગે તો એમાં નવા કોષો બનતા નથી અને કોષ વિભાજન ન થાય તો એ વ્યક્તિનું મૃત્યુ થાય. શું થાય? એને આપણે હેમરેજ કહીએ છીએ. કેટલા લોકોને સમજાણું? બરોબર છે. એટલા માટે સરકારે કાનૂન કર્યો. સરકાર માટે નથી કર્યો, લોકોની સલામતી માટે, કે ભાઈ તમે હેલ્મેટ પહેરો. માથાનો ભાગ એવો છે કે ત્યાં કદાચ તમને વાગશે તો નવા કોષો નહીં બને, અને નવા કોષો નહીં બને તો તમને હેમરેજ થઈને તમારું મૃત્યુ થઈ જાય. કેમ એમ ન કીધું કે ભાઈ પગની અંદર 2 હેલ્મેટ પહેરો? કેમ માથાના ભાગમાં જ હેલ્મેટ પહેરવાનું કીધું? કારણ કે શરીરના બીજા અંગોની અંદર કોષ વિભાજન થાય, પણ કોષ વિભાજન ક્યાં જગ્યાએ નથી થતું? તો કે ભાઈ મગજના ભાગમાં, મગજમાં કોષો જે આવેલા છે, ન્યુરોન સેલ, એનું એકવાર કોષ ઈજા થાય પછી એમાં નવા કોષો બનતા નથી અથવા સાવ ઓછા બને છે, માણસનું મૃત્યુ થાય. કેટલા લોકોને સમજાય છે? સમજાય છે ભાઈ આ વાત કીધી મેં? આથી સરકાર એવું કહે છે કે ભાઈ લોકો છે એ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરો. જોજો તમે મોટા મોટા જે બહારથી અપડાઉન કરતા હોય એ લોકો તો બહાર ગામડામાંથી આવતા હોય શહેરની અંદર નોકરી માટે, ભણવા માટે, વ્યવસાય માટે, તો એ લોકો હેલ્મેટ પહેરી રાખે. કેમ? કારણ કે હાઈવે ની અંદર વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે. એમાં પણ માથાના ભાગે જ્યારે કોઈ ઈજા થાય તો એ બહુ ગંભીર ઈજા થતી હોય છે, કારણ કે રસ્તા સાથે માથું ભટકાય તો અઘરું છે. તો આપણે યાદ રાખશું, વાહન ચાલકે કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવવાનો નથી. કોઈ પણ પ્રકારનો નશાકારક પીણું અથવા નશાકારક વસ્તુ લઈ અને વાહન ચલાવશો નહીં. કોઈ પણ પ્રકારની ખામીવાળું વાહન એટલે કે એમાં સ્ટ્રીટ લાઇટ નથી, બરોબર, હેડલાઇટ નથી, અથવા તો એમાં બ્રેક નથી બરોબર, તો આવું ખામીવાળું વાહન ઉપયોગ કરતા એ સલામતી જોખમાય એવું વાહન ચલાવાય નહીં. પેલા જોઈ લેવાનું વાહનમાં બધું બરોબર છે, પછી વાહન ચલાવવાનું. વાહન ચાલુ કરતા પહેલા એના રિયર અને સાઈડ વ્યૂ, તમને ખબર છે સાઈડ લાઇટ હોવી જોઈએ, બરોબર, સાઈડ મિરર, આજુબાજુ પાછળના વાહન વ્યવહાર સ્પષ્ટ દેખાય જોઈએ એ ચકાસી લેવાનું છે. મોટરસાયકલ કે 3 પૈડા વાળું વાહન ચલાવતી વખતે, હું કીધું? મોટરસાયકલ કે 3 પૈડા વાળું વાહન ચલાવતી વખતે તેમાં મુસાફરી કરતી વખતે સવાર થયેલ વ્યક્તિ અન્ય કોઈ વાહનને પકડશે નહીં, એને ધક્કો મારશે નહીં. વાહન ચાલક માર્ગની સ્થિતિના કારણે સુરક્ષા માટે તેમ કરવું જરૂરી હોય ત્યારે જ પેડલ કે ફૂટરેસ્ટ પરથી પગ હટાવશે. વાહનમાંથી ઉતરતી વખતે, હું કીધું?
વાહનમાંથી ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે, વાહનમાંથી ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળથી આવતા, જ્યારે કોઈ વાહનમાંથી તમે ઉતરો છો તો પાછળથી વાહન કોઈ આવતું નથી ને સ્પીડમાં, એ જોઈ લેવું પછી ઉતરવું. બરોબર છે? અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી. માર્ગ પરના ટ્રાફિકને તથા અન્ય માર્ગના ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાફિક સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારેય પોતાનું વાહન થોભાવશો નહીં. વાહન હકારતા બિનજરૂરી, હું કીધું વાહન ચલાવતી વખતે બિનજરૂરી અને લગાતાર શાંત જાહેર કરેલા વિસ્તારમાં, દવાખાનું, હોસ્પિટલ, આવી બધી વસ્તુઓ હોય ત્યાં શાંત વિસ્તાર છે, ત્યાં તમારે વોન ઉપર વોન વગાડે રાખવાના નથી. યાદ રાખશો. આગળ સર, રાઇડર છે હેલ્મેટ પહેરીને ચલાવે છે. ભાઈ, જેને પણ પોતાના જીવની, બરોબર છે, કારણ કે આપણો જીવ છે એ ઘણા બધાની જવાબદારી છે. આપણને મોટા કર્યા આપણા મા બાપે. ખાલી ને ખાલી ઘણા લોકો એમ કે મને મારા જીવની પરવા જ નથી, પણ આ જીવ ખાલી તારો નથી ભાઈ, તને મોટા કર્યા તારા મા બાપે, એની પણ કઈક પ્રત્યે તારી જવાબદારી છે. આપણે ક્યારેક એવા હવામાં ગાડી હકાલતા હોઈએ છીએ પણ આપણા મમ્મી પપ્પા ઘરે સૂતા નથી હોતા. એ આપણી વાટ જોઈને બેઠા હોય કે મારો દીકરો કે મારી દીકરી બાઇક લઈને ગઈ છે, ક્યારે ઝડપથી આવે. બરોબર છે? એટલે ખોટી અજડાઈ ન કરવી, ખોટી વાયડાટી ન કરવી. ગુજરાતીમાં આપણે કહીએ ને વાયડાઈ ન કરવી. બરોબર? એ ડાયા વિદ્યાર્થીના લખણ નથી. સમજાય ને? સ્પષ્ટ ભાષામાં લખણ હારા ન કહેવાય. તમે કદાચ સ્પીડમાં ગાડી હકાલો તો એમાં હીરો બનીને તમે ઉખાડી શું લેવાના? બરોબર છે? તો એ બધું કરાય નહીં. બરોબર છે? તો આપણે આ બધું ધ્યાન રાખવાનું. આ ચેપ્ટર બહુ સરસ છે ભાઈ. જે લોકોએ ચેપ્ટર મૂક્યું ખરેખર બહુ સારી વાત કહેવાય કે ભાઈ લોકોને જાગૃત થાય. ગુજરાતના યુવા પેઢી, પણ આજની યુવા પેઢી છે એ સમજુ વિદ્યાર્થી છે, ડાયા વિદ્યાર્થી છે તો સમજી જશે, પણ અમુક ઉંમર એવી છે, આ ઉંમરમાં ઘણા લોકો નથી સમજતા અને એના કારણે આખા પરિવારને વેઠવું પડે, આખા પરિવારને સહન કરવું પડે. જ્યારે ભાઈ કોઈ જગ્યાએ એક્સિડન્ટ પામ્યો હોય, જ્યારે ભાઈ કોઈ જગ્યાએ પડી ગયો હોય, ત્યારે આ ઘરનાને સહન કરવું પડતું હોય વિદ્યાર્થી મિત્રો. ત્યારે તમારી હીરોગીરી કઈ કામ નથી આવતી. બરોબર ને? આપણે થોડા સમય પહેલા તો તથ્ય પટેલ નું આખું બનાવ બન્યો હતો, કેટલા લોકોને ઉડાડી દીધા ભાઈ. બરોબર છે? તો આના કારણે ઘણા રાહદારીઓ, ખોટા બિચારા નિર્દોષ લોકોનું પણ આપણે નુકસાન કરતા હોઈએ છીએ. પોતાના જીવ, આપણા જીવની ખામી ન હોય તો બીજા લોકોના જીવ વયા જાય છે આપણી એક નાની એવી વાયડાઇટીને કારણે. બરોબર? તો આવું ન કરવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તમે 18 વર્ષની ઉંમર થાય એટલે તમારી આગળ એક તો ડ્રાઇવિંગ લાયસન્સ આવશે. એક ડ્રાઇવિંગ લાયસન્સ આવશે અને એક વોટર આઈડી આવશે, તમારું ચૂંટણી કાર્ડ. બરોબર છે? શું તમે જાણો છો કે કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે, શું કીધું, કોઈ પણ મોટર વાહન ચલાવવા માટે પરવાનાની જરૂર પડે છે. પરવાનો એટલે શું? તમારું લાયસન્સ. બરોબર છે? તમને ટ્રાફિક પોલીસ વાળા પકડે તો તમારું લાયસન્સ માંગે. બરોબર છે? તમારું લાયસન્સ માંગે, એને પરવાનો કહેવાય. બીજું, પરવાનાને ડ્રાઇવિંગ લાયસન્સ કહે છે. પરવાનાને શું કહેવાય છે? ડ્રાઇવિંગ લાયસન્સ કહેવાય છે. જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. મોટું વાહન છે તો મોટા વાહનનું લાયસન્સ હોવું જોઈએ. બરોબર છે? તો એ વાહનનું લાયસન્સ હોવું જોઈએ. મોટરસાયકલ ઉપરાંત મોટર કાર, મોટરસાયકલ છે, મોટર કાર છે, ભારે વાહન ચલાવવા માટે તેના પ્રકાર પ્રમાણે એના લાયસન્સની જરૂર પડે છે. યાદ રાખીએ. આગળ જોઈએ. ચાલો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની વય મર્યાદા જાણીએ. હું કીધું, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની વય મર્યાદા કેટલી? ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ
18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય ત્યારે જ મળે. હા, તમને લર્નિંગ લાયસન્સ મળે, 16 વર્ષે લર્નિંગ લાયસન્સ મળે. જુઓ, 18 વર્ષ પૂર્ણ થયા હોય, સમજો કેટલા વર્ષ? 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના, એટલે કે બસ છે, ટ્રક છે, એવા મોટા ભારે વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. 16 વર્ષ કે તેથી જોજો, તમારે મોટા ટ્રક ભારે વાહન સિવાયનું કોઈ લાયસન્સ મેળવવું હોય, દાખલા તરીકે કાર છે, ટુ વ્હીલર છે, એનું લાયસન્સ મેળવવું હોય તો કેટલી ઉંમર હોવી જોઈએ? 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા જોઈએ તો એ લાયસન્સ મળે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને, હું કીધું? 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને 50 સીસી સુધીનું એન્જિન હોય એવું વાહન ચલાવવા માટેનું લાયસન્સ મળી શકે. જો અહીંયા મર્યાદા નક્કી છે 50 સીસી સુધીનું, એટલે કે પેલા લ્યુના આવતી, બરોબર, એવું વાહન ચલાવવાનું ક્ષમતા ધરાવતું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ, વાલી એમ કે ભાઈ મારા બાળકને મારે લેખિત સંમતિ સાથે ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળે. સ્પ્લેન્ડર છે કે એવી કોઈ ગિયર વાળી ગાડી હોય, 1 વર્ષ કરતા ભારે વાહનનું લાયસન્સ ક્યારે મળે? તો એ કીધું, જો 1 વર્ષ કરતા વધુ સમય, 1 વર્ષ કરતા વધુ સમયથી હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ, 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ એવી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વાહનનું લાયસન્સ મળી શકે છે. ડન છે? પાક્કું? આગળ હવે જોઈએ લેન ટ્રાફિક એટલે શું. લેન ટ્રાફિક એટલે શું? જો આવી લાઈન આપેલી હોય, તમે હાઈવે ઉપર મુસાફરી કરો તો આવી બધી લાઈન હોય. માર્ગને જ્યારે વાહન વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે એકથી વધુ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગને શું કહેવાય? લેન કહેવાય. 4 લેન, 6 લેન. મહારાષ્ટ્રમાં તો 8 લેન સુધીના રસ્તાઓ છે. 4 લાઈન આની કોર, 4 લાઈન આની કોર, 4 વાહન આની કોર ચાલે, 4 વાહન આની કોર ચાલે, બરાબર. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી ડાબી બાજુની લેનમાં ચલાવવું હોય. ભારે વાહન હોય, ટ્રક હોય, મોટા આઈસર હોય, એને ડાબી બાજુની જે લાઈન હોય એમાં વાહન ચલાવવાનું હોય. જેની સ્પીડ કેવી હોય? હળવી અને મધ્યમ ગતિ હોય. તમને ખબર હોય મોટા લોડિંગ ભરેલા ટ્રક હોય તો એટલા બધા સ્પીડમાં ન જતા હોય, ધીમે ધીમે જતા હોય. વજન ભરેલા ટ્રક હોય, વજન સામાન ભરેલો જે ટ્રક હોય એ ધીમે ધીમે જતા હોય. તો એ લોકો રોડની ડાબી બાજુએ એનું વાહન ચલાવવું, જેને ધીમે વાહન ચલાવવું છે એ ડાબી બાજુએ ચલાવે. આગળ, વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું, બરોબર. પોતાની લેનમાં એટલે જુઓ, આ અહીંયા કાર હાલે છે તો આ કાર ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે, એમ કઈ કરવાનું નથી, બરોબર. રસ્તો આપણા પિતાશ્રીનો નથી હોતો. ઘણા બધા મુસાફરો અહીંયા મુસાફરી કરતા હોય એટલે વાહન એવી રીતે કોઈ હકાલવાનું નથી. ઘણા લોકો હકાલે છે, આપણે તમે પણ જોયું હોય છે. તો એવી રીતે વાહન ચલાવાય નહીં. તમારી લાઈનમાં, તમારા ટ્રેકમાં વાહન ચલાવવાનું. વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું. લેન બદલવાની જરૂર જણાય. શું કીધું? જો તમારે એક લાઈનમાંથી બીજી લાઈનમાં જવાની જરૂર જણાય તો અગાઉથી સિગ્નલ આપવા. તમારી બાઇક હોય, મોટર કાર હોય તો એની અંદર ઇન્ડિકેટર આપેલા હોય છે. તો એ ઇન્ડિકેટરનું સિગ્નલ આપીને પછી તમારે એક લાઈનમાંથી બીજી લાઈનમાં જવું. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે, શું કીધું? જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે
ચિહ્નિત કરવામાં આવી હોય કે ભાઈ અહીંયા 4 વ્હીલર જ હાલ છે એવું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે વાહન ચાલકે તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. આ પ્રકારની લેનમાં અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકાય નહીં. જેમ કે ફક્ત દ્વિચક્રી વાહનો માટેની લેનમાં મોટરકાર ભારે વાહનો ચલાવી શકાય. જ્યારે કોઈ માર્ગને ઊભા સળંગ પીળા, હું કીધું જો સળંગ છે, ઊભા સળંગ પીળા રંગના કે સફેદ પટ્ટા વડે વિભાજિત કરવામાં આવેલ હોય ત્યારે વાહન ચાલકે તે પટ્ટાની અંદર જ વાહન પોતાનું ચલાવવાનું છે, ઓળંગવાનું નથી. આવી રીતે પીળો પટ્ટો હોય સળંગ તો અહીંથી વાહન આની કોર લઈ જવાનું નથી. વાહન ચાલક આગળ કોઈ અવરોધ તે સિવાય માર્ગ પર ચિહ્નિત ઊભા સળંગ કે પીળા કે સફેદ પટ્ટા ઉપર વાહન ચલાવશે નહીં. જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા વડે, જો તૂટક રેખા છે વચ્ચે ગેપ છે એવી રેખા વડે દર્શાવ્યું હોય તો ડાબી બાજુનું વાહન ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકે, પરંતુ ઓવરટેક કર્યા બાદ તરત જ તેણે પોતાની મૂળ લેનમાં આવી જવાનું છે. બરોબર છે? ચોખ્ખું દેખાતું નથી. ચોકડી અથવા ગોળાઈ, વિદ્યાર્થીઓ અહીંયા બહુ ધ્યાન આપવાનું. બધા વિદ્યાર્થી મિત્રો આપણું ધ્યાન આપશે કે તમે વાહન ચલાવો છો, વાહન ચલાવવા વાંધો નથી, વાહન ચલાવો તમ તારે બરોબર, પણ જ્યાં પણ 4 રસ્તા આપણી સોસાયટી પૂરી થઈને બહાર તમે મેઇન રોડે જતા હો અથવા તો કોઈ જગ્યાએ તમે વાહન ચલાવતો હોય વચ્ચે ચોકડી આવે, ચોક આવતો હોય, 4 રસ્તા ભેગા થતા હોય, આવી જગ્યાએ તમામ વિદ્યાર્થી મિત્રોને એક કરબદ્ધ સૂચના છે કે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમારું વાહન થોડુંક ધીમું પાડવું જોઈએ. કારણ કે ચારેય બાજુથી વાહન કોણ કેટલી સ્પીડે આવે આપણને નથી ખબર. તો જ્યારે પણ કોઈ 4 રસ્તા ભેગા થતા હોય ને આપણું વાહન ધીમું પાડવું એ આપણી જવાબદારીમાં આવે, આપણી ફરજમાં આવે. ઘણા એમ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો કે સામેવાળા નો ફરજમાં નિભાવતા હોય તો ઈ ભલે નો નિભાવે. ભાઈ શરૂઆત આપણાથી કરો. તમે તમારું ધ્યાન રાખો. બરોબર છે? તમારી ઘણી વખત શું થતું હોય કે સોસાયટીની બહાર મેઇન રસ્તો પડતો હોય તો સોસાયટીમાંથી લોકો આટલી બધી ફાસ્ટ ગાડીમાં નીકળે તો સીધા રસ્તા ઉપર તો વાહન જતા હોય મેઇન રસ્તા ઉપર, એ તો બધા સ્પીડમાં જ જવાના, સોસાયટી વાળામાંથી નીકળે અને સીધો જ તે ઓલા સ્પીડ વાળા વાહન આરે ભટકાય છે. તો આવું ન થવું જોઈએ. વાહન હંમેશા 4 ચોકડી ભેગી થાય, 4 રસ્તાઓ ભેગા થાય એ જગ્યાએ આપણું વાહન હંમેશા આપણા કંટ્રોલમાં હોય એટલી સ્પીડે હોવું જોઈએ. જ્યારે વાહન 4 રસ્તા જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવાનું છે. શું કરી દેવાનું? ફરજિયાતપણે એને આપણે ધીમું પાડી દેવાનું છે. ચોકડી જંકશન કે ગોળાઈ પર, ચોકડી જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવી જોઈએ. આગળ જોઈએ. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેત બતાવશો. ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહેશે. હવે હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ. આ હેલ્મેટ અને સીટ બેલ્ટ શા માટે બાંધવો જોઈએ? તમારી સલામતી, આપણી સૌની સલામતી માટે. બરાબર છે? હેલ્મેટનું મહત્વ જ્યારે દ્વિચક્રી વાહન અકસ્માતનો ભોગ બને, વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બહુ જ ધ્યાન રાખવા જેવી છે કે જે આ હેલ્મેટ છે, જેના ઘરમાં કોઈક આવો અકસ્માત થયો હોય, જેના ઘરમાં કોઈકે પોતાનો ભાઈ, પોતાના પિતા અથવા તો કોઈ એવો સભ્ય ગુમાવ્યો હોય અથવા તો એ બચ્યો હોય હેલ્મેટના કારણે, એ લોકોને હેલ્મેટની કદર થાય.
મને બરોબર યાદ છે વિદ્યાર્થી મિત્રો, હું જયારે તમારી જેમ બોર્ડની તૈયારી કરતો હતો 12 સાયન્સની અંદર, ત્યારે મારા પપ્પા છે એની આગળ બજાજ બાઇક હતી, બજાજ ગાડી આવતી, બરોબર છે, બજાજ. એ બજાજ લઈને ભાવનગરની અંદર તે આપણે વડલા ત્યાં એનો અકસ્માત થયો હતો, અને ત્યારે હેલ્મેટનો કાયદો હતો, હેલ્મેટ પહેરેલું હતું, એટલા એને વાહન અકસ્માત થયો. મેં કીધું ને કે ચોકડીમાંથી વાહન આવતો હતો, ફાસ્ટ ગાડી આવતી હતી, મારા પપ્પા તો ટ્રેક ઉપર જતા હતા, ચોકડીમાંથી કોઈ એની સોસાયટીમાંથી વાહન આવતું હતું, એટલું સ્પીડમાં હતું, એ મારા પપ્પાને 3 થી 4 ગલોટિયા મેળવી દીધા. આજુબાજુના લોકોએ ઊભા કર્યા, આને તો કોઈ ભાન નથી, નહીં ભાન રહી નહોતી, પણ આજુબાજુના લોકોએ જ્યારે એને દવાખાને પહોંચાડ્યા, એને અમારા સુધી પહોંચાડ્યા, ત્યારે એને અમને કીધું હતું, એ લોકોએ કીધું હતું, જે આજુબાજુ દુકાન વાળા હોય, કોઈક મદદ કરનારા હોય, એ લોકોએ કીધું હતું કે આ ભાઈ કદાચ બચશે ને તો એ હેલ્મેટના કારણે બચી જશે, જો હેલ્મેટ ન હોત તો આ કેસ ફેલ થઈ જાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આવું જ્યારે બનાવ બને ત્યારે આપણને કદર થાય કે આપણા સ્વજન, આપણે જ્યારે માણસે પોતાનું સ્વજન, પોતાના ઘરનો પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય ત્યારે ખબર પડે કે નહીં, બરોબર. અત્યારે આપણને હસી લાગે, અત્યારે આપણે મજાકમાં માની લઈએ, એવું શું પહેરવાય, એ શું કરવા પહેરવું જોઈએ, પણ આપણી ભલાઈ માટે છે, આપણી સાવચેતી માટે હોય છે. દ્વિચક્રી વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિ ફંગોળાઈ જાય છે, બરોબર છે, ઉડી જતો હોય છે, એટલી સ્પીડમાં હોય. જો આવા વ્યક્તિનું માથું રસ્તા પર અન્ય કોઈ વસ્તુને અથડાય, માથાની આગળ તરફ ગતિ અટકી જાય, પરંતુ મગજ તેનું આગવું દળ હોવાના કારણે પોતાની ગતિ ચાલુ રાખે, ખોપરીની અંદરની સાથે ટકરાઈને પાછું પડે, તેના વિરોધ ખોપરીના ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારની અથડામણથી માથામાં થતી ગંભીર ઈજાથી તત્કાલીન મૃત્યુ નિપજી શકે, હેમરેજ કહેવાય. માથા પર નિયત ધોરણ મુજબનું હેલ્મેટ પહેરવાથી આવી ગંભીર ઈજાઓથી બચી શકે. હેલ્મેટનું મુખ્ય કામ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરી માથા મગજના ગંભીર ઈજાથી બચાવવાનું છે. મોટર વ્હીકલ એક્ટ કલમ 129 મુજબ દરેક મોટરસાયકલ દ્વિચક્રી વાહન ચાલકે 4 વર્ષથી વધુ ઉંમરની તેની પાછળ બેઠેલી કોઈ પણ વ્યક્તિને જાહેર રસ્તા પર હંમેશા માન્ય ધોરણ મુજબનું હેલ્મેટ પહેરવું જોઈએ. સીટ બેલ્ટનું મહત્વ શું વિદ્યાર્થી મિત્રો? માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે. માર્ગ અકસ્માતના કિસ્સામાં મોટરસાયકલ ચાલક મુસાફરોને ગંભીર ઈજાથી બચાવવા સીટ બેલ્ટ બાળ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરે છે. કાર મુસાફરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને વાહન અકસ્માત થાય તો કારની અંદરના ભાગો સાથે સીધું એનું માથું ભટકાય, સ્ટીયરિંગ, વિન્ડસ્ક્રીન સાથે, અને અથડામણ થાય અને એના કારણે તેને મૃત્યુ પણ નિપજી શકે, બરોબર. તો આ વાત આપણે ધ્યાન રાખવાની છે.